આ પવિત્ર પુરુષોત્તમ માસ માત્ર પોતાના માટે નહીં પણ અબોલ જીવ માટે પણ જીવીએ. પાવન પુરુષોત્તમ માસ એટલે સેવા, દયા અને પુણ્યનો દિવ્ય અવસર. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ઘણા ભક્તો પોતાની યથાશક્તિ મુજબ દાન, જપ, તપ, ભક્તિ અને પુણ્ય કાર્ય કરતા હોય છે. ભગવાને જેને વધુ આપ્યું હોય તેઓ વિશેષ દાન અને સેવા કાર્ય કરે, પરંતુ દરેકની આર્થિક સ્થિતિ સરખી હોતી નથી. ત્યારે પણ ઓછા ખર્ચે અને સરળ રીતે મહત્તમ પુણ્ય પ્રાપ્ત થઈ શકે એવા કેટલાક દિવ્ય કાર્યો છે જે આ પવિત્ર માસમાં અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે અત્યારે ઉનાળાની ઋતુમાં અખાત્રીજ પછી મોટાભાગના ખેતરો ખેડાઈ ગયા હોય છે. ખેતરોમાં પડેલા દાણા જમીનમાં ભળી જતા હોવાથી પંખીઓને ચણ માટે દૂર દૂર ભટકવું પડે છે. આવા સંજોગોમાં જો આપણે પોતાના આંગણામાં, ધાબા પર, વૃક્ષ નીચે કે અન્ય જગ્યાએ યથાશક્તિ ચણ નાખીએ તો અનેક અબોલ જીવની ભૂખ સંતોષાશે. શાસ્ત્રોમાં જીવદયા અને અન્નને મહત્તમ પુણ્ય ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત અત્યારે ગરમીના દિવસોમાં જમીનની અંદર રહેનારા નાના જીવો પણ બહાર આવે છે. ખાસ કરીને કીડીઓ ચોમાસા માટે ખોરાક એકત્ર કરતી હોય છે. આવા સમયે યથાશક્તિ કીડિયારું પૂરવાથી અસંખ્ય નાના જીવોને અન્નનો લાભ મળે છે. નાના જીવ પ્રત્યેની દયા પણ પ્રભુ ભક્તિનું જ એક પવિત્ર સ્વરૂપ છે. પંખીઓને ચણ નાખવું અને કીડિયારું પૂરવું, આ બંને કાર્યો ખૂબ ઓછા ખર્ચે થતા હોવા છતાં અત્યંત પુણ્યદાયી અને આત્મસંતોષ આપનારા છે. આવા સેવા કાર્ય દ્વારા જીવ માત્રની સેવા જ નહીં પરંતુ પ્રભુ ભક્તિનો માર્ગ પણ સરળ બને છે. ચાલો આ પાવન પુરુષોત્તમ માસમાં યથાશક્તિ સેવા, દયા અને પુણ્યના કાર્યો કરીને પ્રભુના આશીર્વાદ અને કૃપા પ્રાપ્ત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.